દર્શક મિત્રો નમસ્કાર, ભાટી ટીવીમાં સ્વાગત છે। આજે આપણે આવ્યા છે તીથવા ગામની અંદરમાં આવ્યા છે। તીથવા ગામની અંદરમાં કેટલો ભ્રષ્ટાચાર થયો છે અને બ્લોકની અંદરમાં પાણીની લાઈનમાં એના માટે થઈને આપણને બોલાવ્યા છે। શું નામ તમારું ભાઈ? મારું નામ ઇલ્મુદ્દીનભાઈ અમીભાઈ બાદી છે। હા, એટલે શું તમે આમ અરજી કરી હતી? જે આ બ્લોક હા, આપણે સીસી નીચે આના પેવર નીચે કર્યો છે તળિયાનો અને સાઈડનો બોક્સ કટિંગ ક્યાંય કરેલ નથી, બરાબર છે। અને પાણીની પાઇપલાઇન જે બારોબાર એક આમદ કમાલ શેરસિયા હુસનભાઈના ઘર તરફથી ફોલાદ વેલ્ડિંગ તરફ આવતી, ત્યાંથી કરીને ભાલારા ઇબ્રાહીમભાઈના ઘર સુધી ફોલાદ વેલ્ડિંગ છે, એ બારોબારનું બિલ એમના બની ગયું છે। અને આવી રીતે મોટા ભ્રષ્ટાચાર થયા છે। તમે પણ જોયું સાહેબ, પરવેજનગરની શાળાની અંદર જે દિવાલ ઉપર પેશાબખાનાની જે બનાવ્યા છે, એ દિવાલની ભોંડાની દિવાલ ઉપર બની ગયા છે, બરાબર બરાબર છે। અને ક્યાંય પણ આના નીચે ક્યાંય પીસીસી કરેલ નથી સાહેબ। જૂના રોડ ઉપર આ ધૂળ છે, તમે જોઈ લો, માટી જ છે, આ ભેડિયાની માટી જ છે। મોહમ્મદ યુસુફ। જો મોહમ્મદ યુસુફભાઈ, તમે આ કેટલા ટાઈમ પહેલા આયા આ બ્લોક અઠવાડિયું રહ્યું છે। અઠવાડિયામાં બધા પણ પોઝિશન બતાવો જો ભાઈ, જરાક યુસુફભાઈ જરાક બતાવો જો તમારા હાથેથી। આ બધે જો આ ખાલી જો આ ખાલી રેતી જ નાખી જો બ્લોક ઉપર આ બ્લોક છે સાહેબ, કપચી નકરી। આ જો આ બધું જ આ ભાઈ લોટ પાણીને લાકડા છે, જો તમે જોઈ શકો છો શું। હા, જો આખું આ બતાવું છું હવે। હા, બરાબર। આ સાઈડમાં ટ્રેક્ટર વ્હીલ હાલે એટલે નો પકડી જાય। આજી વ્હીલ હાલે તા નો કુજ બરાબર। આજે ટ્રેક્ટરમાં વ્હીલ જ હાલે નથી તા નોખું પડી ગયું છે। એટલે ખરેખર મજબૂતાઈ વાળું કામ કરવું છે ને। હા, પણ કરવું તો ટકે ને થાય। હા, તો ટકે બરાબર છે। ફૂલ મજબૂતાઈ વાળું કામ છે। આમાં ધૂળ નાખે એવું છે ખાલી। તમે શું કરો તમે આ બધા હાલે છે અને આપણે 4 વર્ષ આને આ ભ્રષ્ટાચારમાં કાઢ્યા, કામ નબળું કર્યું, બરાબર છે। ક્યાંય તમે આપણે કેટલી જગ્યાએ સર્વે કર્યું, હા, લાઈન નાખેલી એને ગ્રાહકને લઈ લીધી, બરાબર છે। અઠવાડિયું થયું, બરાબર છે। અઠવાડિયામાં તમે જોઈ શકો છો ને, જોઈ શકું છું। હા, બરાબર છે। કેવું કામ છે? આ બધું ઉખડી ગયું, લોટ પાણી લાકડા છે, કોઈ ઉખડે ને મારું તો ઉખડે જ નહીં, બરાબર હવે આની ગ્રેડ અટકાવી દીધો, બરાબર ભાઈ। જો કહેવાનું થાય છે કે ભાઈ જો આ બ્લોક જે નાખ્યા છે એની અંદરમાં લોટ પાણીને લાકડા છે, તમે જોયું દર્શક મિત્રો, તમને જો હજી બતાવું છું, જો આ બધે જો આ કે ભાઈ આ સરપંચની તમે જોતા હોય, જો આ જોજો આ ભાઈ, હો જો આ તમારું આજની પહેલાનું કામ છે, અઠવાડિયું પહેલાનું। આ જો અઠવાડિયું પહેલાનું કામ છે તમારું, આ જોઈ જો તમે, જો આ બ્લોક બધા તમારા જો આ નોખા છે, જોઈ જો આ બધા તમારા જે છે ને આ બ્લોક બધા નોખા છે। આ જો ભાટી ટીવીના માધ્યમથી બતાવું છું તમને શું, આ જોઈ જુઓ તમે। અને આ બધી જો આમાં સિમેન્ટ કંઈ છે જ નહીં, સિમેન્ટ તો ભૂલમાં નથી નાખ્યો સાહેબ। જો સિમેન્ટ ભૂલમાં નથી નાખ્યો ભાઈ, આ જે ભૂલમાં સિમેન્ટ નથી નાખ્યો, સમજ્યા કે નહીં તમારે શું? તમારું કહેવાનું શું થાય છે? તમે નજર જોવો સાહેબ, ખરાબ જ છે। એની તપાસ ની બધું થવું જોઈએ કે નહીં? બધું આમાં બધા લોટ પાણીને લાકડા કરે છે, આવું જ જોવે ને। હા, આવી જ જોવે, 100% થવી જોઈએ। બરાબર છે। હા, એટલે શું નામ તમારું? મોહમ્મદભાઈ મોહમ્મદભાઈ અલીભાઈ સિપાઈ। સિપાઈ, બરાબર। તમે સભ્યમાં ક્યાં રહ્યા છો? ના, નથી રહ્યા। સેવા કરે છે। જો ભાઈ આ બધા જ ગામના જો બતાવો છો, બધાને બતાવો જો ગામના લોકો આ બધા ભેગા થયા છે, દરેક વિસ્તારની અંદરમાં ભાટી ટીવી જ્યાં ગયું છે ત્યાં બધાએ છે, આ તમે જોવો છો કે આજે બધા તાલુકા પંચાયતમાંથી આજે તપાસ માટે આવ્યા છે, કેવું કામ છે એ બધાએ તમે જોઈ શકો છો મિત્રો, તમે જો શું હોટના સભ્ય એને કયો બે વાત કરે, આયા સભ્યશ્રી આપણા આ જે કામ છે તમે જરાક ખરા, તમે એ વસ્તુ છે, તમે સભ્ય છો તમે, પણ આ બધા કામ જો આ તમે
આ બધા કામ છે તમારી પંચાયતના બરોબર છે આ તમે શું કહો છો બરાબર છે કે તમારું? બરાબર છે કામ હલકું છે હે બરોબર નથી બરોબર એમને પણ આ ઠેઠ સુધી આ બધા આવા છે બધા લોટ પાણીના લાકડા છે પણ એ તપાસની થવું છે કે પંચાયતમાં તમે કઈ રજૂઆત કરશો? આવી પડે છે તપાસની બધું કાયદેસર થવું પડે મીટિંગમાં થવું પડે. શું નામ તમારું? ઇરશાદ વકાલિયા. ઇરશાદભાઈ વકલિયા જો આ પંચાયતના સદસ્ય છે અને એ પણ કહે છે કે આ કામ હલકું થયું છે અને એની તપાસ થવી જોઈએ બરાબર ને ઇરશાદભાઈ? જો ઇરશાદભાઈ પણ કહે છે કે આ કામ ગુણવત્તાની એની બહુ હલકી છે તો આ કામનો તપાસ થવી જોઈએ. કઈ? હા બજારમાં ક્યાંય લેવલ નથી કરેલું, આ બજારમાં ક્યાંય માપસેટથી કામ નથી કર્યું. બરાબર છે. અને આમાં હલકો માલ વાપરેલો હોય બધો ટોટલ વસ્તુ એને કપચી બચાવવા ખાતર થઈને લેવલ નથી કરેલું. બરાબર એટલે તમારું કહેવાનું શું થાય છે કે આ અમારું કહેવાનું એ થાય બ્લોક લઈને વયા જાય અમારે જોતા જ નથી. બરાબર બ્લોક છે જ એના નથી જોતા. એટલે લેવલ કરી દે પાછી. હા લેવલ કરી નાખી દો તો ભલે રહ્યા. બરાબર એમને એમ નથી જોતા. ના નથી જોતા. શું નામ તમારું? ટીપાનભાઈ. અટક તમારી? ટીપાય. બરાબર છે. જો ભાઈ અહીંયા રહ્યો છે ને તમે આરી બાજુ જો રહીએ છે જો આજે બધા જ આજે તીર્થોના લોકો વિસ્તારના ભેગા થયા છે અને અલગ અલગ બધી તપાસ બધી થઈ રહી છે. જો આજે આ બધા તમને બતાવું છું. જો આ બધા કામ જે થયા છે બધા બ્લોકના એની અંદરમાં ખૂબ ભ્રષ્ટાચાર થયો છે એવું બધાનું કેવું થાય છે. આજે કેટલા 8 દિવસ થયા છે. તમે જો આ બધા બ્લોક નાખ્યા છે બધા ઉખોડવા માંડ્યા સાઈડમાંથી. જો હું બતાવું છું. જો તમે જોઈ શકો છો જો બ્લોક બધા નીકળવા માંડ્યા છે. આ બધા બ્લોક તમારા નીચે ધૂળ જ કાંઈ નથી. જો બટી ભાઈ જો તમે ખોતરું છે આના નીચે કોઈ વસ્તુ નથી. આ ધૂળ જ છે જો તમે જોઈ શકો છો. મેટલ નાખીને હા જો આ ધૂળ જ ઝાંકી નાખેલી છે. જો ક્યાં ગયા મિત્ર ક્યાં ગયા તમારો ઓલા? હા આ કેટલા ટાઈમ પહેલા તમારે ખેડવું છે? અઠવાડિયું રહ્યું હે અને નકરો રેતી વાળો માલ અઠવાડિયામાં જ પૂરું થઈ ગયું. હે હા હા અને જૂના પીસીસી ઉપર પાથરી દીધું. નવું કાંઈ પીસીસી કર્યું નથી. બરાબર છે. અને આમાં સિમેન્ટ પૂરતો નાખેલો નથી. કપચી કે કાંઈ નહીં નકરો રેતી વાળો માલ છે. શું નામ તમારું? મોહમ્મદ યુસુફ. મોહમ્મદ યુસુફભાઈ. અટક તમારી? સરસિયા. શેરસિયા. મોહમ્મદ યુસુફભાઈ શેરસિયા જો કહે છે. અહીંયા રહ્યો તમે? હા મારું આ મકાન એનું. જો આ મકાન એમનું છે ભાઈ. અને જો આ તમે આ બતાવું છું એને બોલાવો ને એમને. તમારા કેટલા ટાઈમ પહેલાથી આ બ્લોક નહીં ખાઈને? દોઢ મહિના જેવું છે. મહિના દોઢ. એટલે બરાબર કામ થયું છે? આમ તો સાઈડ બુરી નથી બરાબર. હે એટલે સાઈડું આ બોયરું નથી. આ જો સાઈડું બધી તૂટતી જાય છે જો તમે જોઈ શકો છો. પછી એમાં જે નીચે માલ જે નાખવો જોઈએ એ પણ બરાબર ઓલામાં નથી નાખ્યો. એવું બધું લોકોનું થાય છે કહેવાનું. જો તમે જોઈ શકો છો જો બધાએ આજે કેટલા 8 દિવસ થયા છે. તમે જો આ બધા બ્લોક નાખ્યા છે બધા ઉખોડવા માંડ્યા સાઈડમાંથી. જો હું બતાવું છું. જો તમે જોઈ શકો છો જો બ્લોક બધા નીકળવા માંડ્યા છે. એક જો આ બધા બ્લોક તમારા નીચે ધૂળ જ કાંઈ નથી. જો બટી ભાઈ જો તમે ખોતરું છે આના નીચે કોઈ વસ્તુ નથી. આ ધૂળ જ છે જો તમે જોઈ શકો છો. મેટલ નાખીને હા જો આ ધૂળ જ ઝાંકી નાખેલી છે. જો ક્યાં ગયા મિત્ર ક્યાં ગયા તમારો ઓલા? હા આ કેટલા ટાઈમ પહેલા તમારે ખેડવું છે? અઠવાડિયું રહ્યું હે અને નકરો રેતી વાળો માલ અઠવાડિયામાં જ પૂરું થઈ ગયું. હે હા હા અને જૂના પીસીસી ઉપર પાથરી દીધું. નવું કાંઈ પીસીસી કર્યું નથી. બરાબર છે. અને આમાં સિમેન્ટ પૂરતો નાખેલો નથી. કપચી કે કાંઈ નહીં નકરો રેતી વાળો માલ છે. શું નામ તમારું? મોહમ્મદ યુસુફ. મોહમ્મદ યુસુફભાઈ. અટક તમારી? સરસિયા. શેરસિયા. મોહમ્મદ યુસુફભાઈ શેરસિયા જો કહે છે. અહીંયા રહ્યો તમે? હા મારું આ મકાન એનું. જો આ મકાન એમનું છે ભાઈ. અને જો આ તમે આ બતાવું છું એને બોલાવો ને એમને.
ઓલી શેરી જાશું ને બરી. કરી છે ઓલા પ્લોટ ઉપર ગયા અહીંયા આવી સ્થિતિ છે. કેટલા ટાઈમ પહેલા બનાવ્યું આ? કેટલો ઈરશાદ મહિનો 1.5 મહિનો હે 2 મહિના થયા સાહેબ પાટીભાઈ 2 મહિના પહેલા હજી આ બ્લોક નાખ્યા છે. એક થેલી સિમેન્ટ માં આખી પૂરું કરે આ ભાઈ હે? અહીંયા એક થેલી સિમેન્ટ આમ ઉપર બોલ કેટલા? સિમેન્ટમાં બધું પૂરું કરે એક થેલીમાં? એક થેલી તો આમાં શું, આમાં તો લોટ પણ એને બીજે જે ઉખડવા માંડ્યું હે? નીચે ઈંચી ઉપર ઈંચી હે, એટલે કાયદેસર જે ઓલું નીચે માલ નાખો એ ઓલું નાખ્યો નથી. હે, આખા ગામમાં આવી રીતે જ નાખ્યા છે. જો આ તમે જોઈ શકો છો. જો 20 ની પહેલા કામ ચાલુ છે ને કેટલા 20 બધા ઉઠવા માંડ્યું છે. 20 દિવસ થયા હજી આ પાટીભાઈ હે, હે સાહેબ સિમેન્ટ કેવાય સિમેન્ટ કેવાય જો ધૂળ જ છે આખી. જો. માટી જ છે હે, કેવા પૂતળા? કેવા પૂતળા? આ હેઠો તો ઉપર કાકા આવે શું ક્લે તમે હેઠો કાકા હું ઉતરતો ખરો કોઈ એલા એવું નથી પણ તમારે હાઈવે તો રહેવું આ માટી આ કયો વિસ્તાર કહેવાય તમારો? આ વલે બીપનો પ્લોટ વલી અબીબનો પ્લોટ વલી હબીબના પ્લોટની અંદરમાં સેન્ટિંગ વાળો. સેન્ટિંગ અહમદભાઈ આવે હા. સાહેબ અમીમાં સાહેબ ને મારું કાંઈ કોઈનું ના સાહેબ નજરે દેખે લખે હવે ઓલી પાઇપલાઇન નું લઈ લે મોટભાઈ જે પાઇપલાઇન નાખી અને વગર નાખ્યા બી ઉતરી ગયા એવું જો આ જે ના ના એમને તો લેવાના જોઈને હવે તો જોવા માટે તો ઈ જ આવ્યા છે હવે તમારે તે તો એમાં એમને ક્યાં આપણે કઈ એનો એમની સામે આપણે આક્ષેપ કરવાનો? સાહેબ આ બાજુનું મકાન એમનું છે તમને પૂછાયા પીસીસી ની કેવી રીતનું કરેલું હા બરાબર છે. સભ્યશ્રી આ જે કર્યું છે આ બધું કામ એમાં કે તમને બરાબર લાગે છે કે કઈ એમાં તમારું કેવું શું થાય છે? હા જોઈ લો ગામને વ્યક્તિને પૂછી લો પબ્લિકને જે કીએ એમને પણ તમે સભ્ય છો, તમે તો કઈ કયો તમને શું લાગે છે? બરાબર છે એમ કહું છું તમને પ્રશ્ન કરું. નથી શું વાંધો છે એમાં? તો બરાબર નથી તો જરા કે આ સિમેન્ટ ની હરકી કોયરું નથી બોયરી બરાબર એટલે બુરવું જોઈએ ને એમ. શું નામ તમારું? ઇરશાદ વકાલી જો ઈશરાદભાઈ વકાલીએ કહે છે કે જે આ કોરુની બુરવી જોઈએ એ બુરી નથી અને એનાથી આખું જે કામ જે થયું છે એ આખું નબળું કામ થયું છે. શું તમે જોઈ શકો છો. જો બધા આજે અલગ અલગ વિસ્તારમાં જોવા માટે આવ્યા છે તાલુકા પંચાયતથી. હે તો આ બધા જ બ્લોક આખા ઓલા થઈ ગયા છે. પીસીસી નથી કાંઈ નથી કાંઈ છે જ નહીં આમાં રેતી ધૂળ નાખે કોઈ વસ્તુ નથી હે. બરાબર. અહીંયા જે કામ થયું છે અત્યારે જે આ તમે જોઈ શકો છો. જો અહીંયા આવો જોઈએ સદસ્યશ્રી, તમે જરાક જોવો જોઈએ આ કામ બરાબર થયું છે, જરાક ચેક કરો જોઈએ તમારી રીતે. જો આ બધા અત્યારે આ ઉખોડવા માંડ્યા છે પોપડા બધા આ જોવો જોઈએ બ્લોકના. જો આ બરાબર છે? તમારું કેવું શું થાય છે? બાંધકામ હાલતું ને ગાડી બાડી વાળે ને બારોબાર હમ આવી રીતે માટી નાખેલી હોય ને ન વાંધો આવે હમ સિમેન્ટ નાખ્યું જ નથી એમની પર સિમેન્ટ જ નથી આમાં. જો આ બધું એમને એમ છે બધું. દેખાય જ નહીં હું કહું નાખ્યો સિમેન્ટ ક્યાંથી દેખાય? આ દેખાય જ છે. હા એ પછી સાઈડ બોરી નાખે ને તો એનો વાંધો. હા સાઈડ નથી બોરી આખી એમને સાઈડ એમને છે. પાયો હોય ને ઉખડે નહીં એક જ નહીં હમ પાયો હોય એટલે એક નો ઉખડે બરાબર. એટલે યોગ્ય કામ નથી થયું ને તમારા દ્રષ્ટિએ આમ આ રીતે આ બધા જે થયું છે એ? ના આ તો આનું ઓલું જ કહેવાય ને. હા એમ. તો સદસ્ય શ્રી શું નામ તમારું? આમદભાઈ આમદભાઈ કેવા? સરસ છે. આમદભાઈ શેરસિયા.
તો અહમદભાઈ સેરસિયા અહીંયા તાલુકા પંચાયતના સદસ્ય છો ને તમે? નહીં, ગ્રામ પંચાયતના સદસ્ય તાલુકા સદસ્ય બનશો તો હવે. અમીભાઈ છે હા અને હું પોતે જ અરજદાર છું હા અને ગામના ક્યાંય પણ કોઈ પણ આવા હલકા કામ થાય એમાં કાયમ માટે અરજી કરતો રહીશ. હા. બરાબર છે. જો ભાઈ એમને આ ફરિયાદ કરી છે ને આજે બધા તાલુકા પંચાયતથી અને અહીંયાથી બધા આવ્યા છે. આ કયો વિસ્તાર કહેવાય? ક્યાંથી આ ઊંડો મારો વિસ્તાર કહેવાય. ઓળેથી કરી હા અને પાઇપલાઇન જડેશ્વરથી જેરસિયા હુસેન અહમદ કમલના ઘર પાસેથી પાઇપલાઇન આઈ સુધી નાખી છે હા. અત્યારે ચાલુ સરપંચે. હા પણ બિલ ઠેઠ સુધી ભાલારા ઇબ્રાહિમ મોહમ્મદ અલાઉદ્દીનના ઘર સુધીનું બિલ બનેલું છે એની અંદર. એટલે કેટલા મીટર એ પાઇપલાઇન થઈ અંદર? મીટરમાં તો મને અંદાજ આશરે મને ખબર નહીં હોય. હા એક મિનિટ. મોટાભાઈ મોટાભાઈ આશરે કેટલા ફૂટ આ લાઈન છે? જો આ લાઈન 300 મીટર. આ 600 ફૂટનું હા બિલ બની ગયેલું છે. એ રીતે. હા 200 મીટર એટલે એ 600 ફૂટ થઈ ગયું બરાબર ને? એટલે એ બરાબર એ પાણીની પાઇપલાઇનનું એમને બિલ બની ગયું છે. આ મોટભાઈ એક આ પાઇપલાઇન લખાવી નાખજો. તો લોકેશન બતાવું છું જે અહીંથી તે ઠેઠ ભાલારા મોહમ્મદ હા ઈથી આગળ વણાક પડીને જવાનું. હા ત્યાં સુધી ત્રાસ મળે. ઇબ્રાહિમ મોહમ્મદ અલાઉદ્દીન. બરાબર છે. અહીંથી એટલું 800 ફૂટ. હા, 800 જે થઈ જાય. 800 900 ફૂટ. આપણે આશરે હા આશરે હા તોની આ પ્રાથમિક શાળા છે ને? પ્રાથમિક કઈ? પ્રવેશનગર શાળાની અંદરમાં જો આ સંડાસ પેશાબનું જે બનાવવાનું છે એમાં અડધું તો આમાં દિવાલ ઉપર એમને બનાવ્યું છે. શું કેવી રીતે બનાવ્યું છે જરા કહેશો તમે આમાં? આનો અંદાજ આશરે 6 લાખનો પ્લાન હતો. હા એની અંદર દિવાલ આટલી ઉપાડી લીધી, ખાલી 3 ફૂટથી 1.5 મીટર જેટલું ખાલી ઉપર જણ્યું છે અને બારોબાર એની દિવાલ ઉપર લઈને કરી નાખ્યું છે એમના બારોબાર. બરાબર. એટલે કેટલા લાખનો હતો? 6 લાખનો પ્રોજેક્ટ. 6 લાખનો. 6 લાખ. બરાબર. હવે જો આ મિત્રો આ 6 લાખમાં આ જે છે તમને બતાવું છું જરાક તમે જોજો. જો તિથવાનું આ જે પ્રાથમિક શાળા છે શું હા જો આ બનાવ્યું છે આ પાછળમાં સ્કૂલ છે જો આ રહ્યું અને આ 6 લાખનો આ પ્રોજેક્ટ છે ને? આ 6 નો આશરે 6 લાખનો. આશરે 6 લાખનો છે. હવે એની અંદરમાં અડધી તો આ દિવાલ ઉપર આ બધું 2 ભાગની દિવાલ. હા 2 ભાગની તો દિવાલ છે અને એની ઉપરમાં એમને ચણતર કામ કર્યું છે એવું એમનું આ મિત્રનું કહેવાનું થાય છે. જો આ સ્કૂલ છે તમને બતાવું છું. જે બધા જ તાલુકા પંચાયતમાંથી આવ્યા છે. આ પેલા લઈને હાલો ઈસુમની વાડી. પછી આવજો ને એવું બધું. અડધું બન્યું છે અને 6 પરવેજ નગર પ્રાથમિક શાળામાં જે બનાવ્યા છે ઉતરણી હવે અડધું હા બજાર ઉપર જ્યારે વૈંડાના તેન બાથરૂમનું ઓલું નોનું જળતર કરે આ તે નિસર્ગ કરતા ઈ પારો ને પેલા સુવિધા ચોખ્ખી કરો આ તે હા જો બધા રહીમભાઈ મારા તમારા કેટલા ટાઈમ પહેલાંથી આ બ્લોક નહીં ખાઈને? દોઢ મહિના જેવું છે, મહિના દોઢ. એટલે બરાબર કામ થયું છે? આમ તો સાઈડ બુરી નથી બરાબર. હે એટલે સાઈડું આ બોયરું નથી. આ જો સાઈડું બધી તૂટતી જાય છે જો તમે જોઈ શકો છો. પછી એમાં જે નીચે માલ જે નાખવો જોઈએ એ પણ બરાબર ઓલામાં નથી નાખ્યો એવું બધું લોકોનું થાય છે કહેવાનું. જો તમે જોઈ શકો છો જો બધાય